જાણવું જરૂરી છે મારા. આપણે ઝવેરી ત્યાં જઈએ ને તો ન્યાય પૂછી ખબર કેટલા વલું છે સાહેબ, પછી તો ખરીદી કરી છે આપણે. એમાં ઘણું આવે, સાહીઓ આવે, જેમ જેમ ઘટ થતી જતી હોય ને 14 વલોન 15 વલોન એમ. આજ છે ને આ તો ઝવેરીની બજાર છે. અને તમે બધા હંસગતિના આત્મા છો. જે ભજન સાંભળે ને એ હંસગતિના આત્મા જ હોય. એ જ ભજન સાંભળી કે એ જ ભજનમાં બેહી શકે. બાકી આખું જગત છે એમ કાં કોઈ ન આવે. પણ આ ઝવેરીની બજારમાં ભીડ ઓછી હોય. ભીડ તો હોય ત્યાં ઝવેરીની બજાર ન હોય. ત્યાં માખી વિચાર કરતી હોય કે બેહું ન બેહું. ને ઝવેરી વિચાર કારણે બેહવા ન દેવાય. ખોટી માખીને બેહવા ન જાય. તોલ થતો હોય ને એમાં માખીથી બેહાય નહીં. ચંદન માખી પર હળે દુર્ગંધ હોય ત્યાં જાય. મૂર્ખા નરને ભક્તિ નો ભાવે કા ઊંઘે ને કા ઉઠી જાય. બે માંથી એક થાય. પછી એમાંથી હિંગડા નો એને ઓળખી જવાના. ભજન માંથી ભાગ્યા એટલે આમાં કઈ આ છેલ્લું ઠેકાણું છે. ભજન છે ને દર્શન છે ને છેલ્લું ઠેકાણું છે. ગુરુજન છે ને આપણા એ છેલ્લું ઠેકાણું છે. આપણા માતા પિતા છે ને એ છેલ્લું ઠેકાણું છે. ત્યાંથી ભગાય નહીં. હા, સમય પૂરતો આપણે કોઈ જાય તો રજા લેવી પડે. હું જાઉં છું ભાઈ, પાછો વહેલો આવતો રહીશું. એમાં ભજન છે ને એક વેદના છે મહાપુરુષોની. એને કેટલી વેદના થઈ છે એ તો વાણી તમે થોડાક મંથન કરો ને તો ખબર પડે વાલા. આ બધું દર્દ જ છે, સમજી ગયો, પીડા. જે ભજન ગાવાનું છે એ પીડા એવી પીડા છે જેમ નરસિંહ મહેતાની પીડા આપણે ગાઈ ને મને બાળા વરની પાલખી. એના દીકરાનું મૃત્યુ થયું તો એની માથે ભજન લખ્યું એને કે મારા દીકરાની જાન જોડાણી છે. શમશાનની જાન છે આ તો. એક જાન નીકળે તો જોડાય ને એક જાન જે આમાં આવે ને તે જોડાય. બે જાન જોડાય છે આપણે. ઓમાં એટલા હોય ને આમાં એટલા જ હોય. તમે જોઈજો, ઓલી જાન જોડે ને તે એટલા હોય ને આમાં જો આમાં એટલા હોય. આમાં ઠેઠ ઘર લગી મૂકવાનું, ઓમાં ઘર લગી મૂકવા આવે. ઓમાં વાલગી મૂકવાનું પછી આવતા જાય પાછા. એમ આ ભજન ધીરા ભગત નો ઘડુલો કહેવાય છે આને. એના દીકરાની માથે ભજન લખેલું છે એને. 20-25 વર્ષનો દીકરો રામચરણ પામેલો અને એની ચિતા માથે બેઠા બેઠા છેલ્લે ખબર પડી કે મારા દીકરાનું શમશાન ચિતા હળગે છે. મારા દીકરાની ચિતા છે આ તો. છેલ્લે ખબર પડી. એક દાગુને પૂછ્યું ને કીધું એક ભગત હતા મારા ગામમાં, ધીરા ભગત. એ તો 68 તીર્થની યાત્રાએ ગયા છે પણ એનો એકનો દીકરો છે ને એનું આ મૃત્યુ થયું છે ને એની ચિતા જલેશવાળા. જેને એ મળવા આવતા હતા 25 વર્ષે, જેનું મુખ જોવા આવતા હતા એનું મુખ ન જોઈ શક્યા. શમશાનેથી પાછા વળી ગયા. પછી ત્યાંથી ભજન લખી એની માથે વેદના કરી અને પછી મહાણથી પાછું ગામ મૂકીને પાછા વળી ગયા. પણ ચિતામાં જોયું ને તો બધું હળગીને ખાક થઈ ગયું હતું. પણ બળેલા લાકડા થોડા થોડા નહોતા હળી ગયા ને એમાંથી ધુમાડાના ગોટા નીકળતા હતા અને વાણીનું સર્જન થયું. હાલાઓ સંસાર ધુવાડાના, સંસાર ધુવાડાના એ બાત કા આરે આવે નહીં કોઈ, આરે આવે નહીં કોઈ. રંગ પતંગ નો ઉડી જશે એક દી, રંગ પતંગ નો ઉડી. આને પતંગ કીધી સંતોએ, મહાપુરુષોએ આ દેહને પતંગ કીધી. કેવી પતંગ છે ખબર? આના 3 રંગ ફરે છે: બચપન, યુવાની, બુઢાપો. પણ જો કોઈ પુણ્ય કાર્ય થઈ ગયું હોય, જો સત્કાર્ય થઈ ગયું હોય તો એને જગત યુગોલગી ન ભૂલી શકે. વાળા યુગોલગી જેની વાણી ગાઈએ ને એ મહાપુરુષો ભૂતમાં થઈ ગયા છે. તો હજી આપણે એમને યાદ કરવા પડે છે. બાવાની ભૂમિ છે, 9 નાથ 84 સિદ્ધોની ભૂમિ છે, માં 64 જોગણીની ભૂમિ છે, 52 વીરની ભૂમિ છે. આપણે 33 કોટી કહીએ ને એ 33 કોટીનું ગામ છે.
33 કોટી ભેગા દેવતા જોવાય ને તો જુનાગઢ માટો મારી લેવો, ગિરનાર માટો મારી લેવાનો. 33 કોટી દેવતાની છાયા તમારી માથે આવી જાય એવી ભૂમિ, એમાં પાવન મેળો. વેલા વેલા બધા આવજો, વાહનની કઈ સગવડ છે નહીં, અને મજા એ છે આપણે પેલા કેમ જાતા હશે 25-30 વર્ષ પેલા હાલીને ખપાયા જવાનું. ભલે થોડી ધૂળની ડમરી ઉડી છે, પણ સરકાર હારી છે, નહીં ઉડવા દે, બધી સગવડ રાખી છે. પણ ખાસ મેળાનો મજા લઈ જવાના, માણી લેજો આ મેળાને. આમાં અનેક મહાપુરુષો આવવાના છે, અને ક્યાંયથી મહાપુરુષો આવશે જેના દર્શન દુર્લભ છે આપણે માટે. એવા મહાપુરુષોના દર્શન થવાના છે. એ જ ભૂમિ માથે નરસિંહો મહેતા, નરસિંહ એકનો દીકરો, સાંભળો. અને કીર્તન કરતા હતા, કોઈ સમાચાર દીધા કે મહેતા તમારો દીકરો વહી ગયો. હે, હાથમાં કીર્તાલ છે, ઠાકરનું મોઢામાં દ્વારકાધીશનું ભજન છે. સમાચાર દીધા કે સાંભળો ગયો, સ્વર્ગમાં ગયો, સતલોક સીધાયો. એના દીકરા માથે વાણી લખીશ મહેતા નરસિંહ. સગા દીકરાની માથે વાણી છો, આ ધ્યાન દઈને સાંભળજો. હું કેસ મહેતા નરસિંહ તાલ કે આપણી માથે છત્ર છાયા હોય, કાંઈ ચિંતા ન હોય આપણને. ગમે એવડા થઈ ગયા હોય ને આપણે, પણ ઘરે માત પિતા હોય ને તો આપણને કાંઈ ચિંતા ન હોય. साधु भूखा भाव का, धन का भूखा नाय, धन का भूखा जोग होवे ओ साधु कहावत नाय. एवा अपने महापुरुषो मिळ्या છે, एवा संतो मिळ्या છે, एवा मावतर मिळ्या છે. आवा मावतर बधाने મળે. હું તો કહું હો ઉપર જીવે એવા, એ મજા કરી લેશે વાલા. બાકી મરણ છે દુઃખ છે. મરણ છે ને ભલે બુઢો હોય, ગઢો હોય, કે નાનું હોય, કે યુવાન હોય. એવા માતુશ્રી અમૃતમાં નામ તો જો કેવું સુંદર છે. અમૃત મોઢું ભરાઈ જાય, ખાલી નામ બોલી થાય અમૃત. એના સંતાનોને ધન્ય છે, એના પરિવારને ધન્ય છે કે લાંબુ આયુષ્ય પોતે જીવી. અને દીકરા ભાઈએ મને વાત કરી કે મારા માં તો બહુ સારું જીવ્યા, બહુ ઘણું જીવ્યા, અમે બહુ રાજી છીએ. એટલે આ તો 100 વર્ષ જાય ને તો માને તો બાળક જેવું જીવન હોય. પછી તો અમુક અવસ્થા પછી આપણું જીવન બાળક જેવું થઈ જાય. છોકરો સમજે, છોકરાને જેમ રાખો એમ માત પિતાને રાખો ને તો જો પછીને ફળ તમને મળે વાલા. પણ સેવા એવી કરવી પડે. આપણે બચ્ચાની કેમ સેવા કરીએ આપણે, એમ અમુક અવસ્થા પછી માવતરની એવી સેવા કરવી પડે કે બચ્ચાની સેવા કરીને એમ માત પિતાને જો રાખીને તો એને પછી કોઈ પલા એના ન પકડે કોઈ. પછી ભક્ત કવિ નરસિંહ મહેતા અમારે આજના મંચમાં આ મા ભગવતી સરસ્વતી માના સ્ટેજ માથે અહીંયા બીજી વાર આવવાનું થાય છે. ભીખા બાપાના શ્રદ્ધાંજલિમાં આવવાનું છું. આજે અમૃતમાં ગયા એને શ્રદ્ધાંજલિમાં પણ આવવાનું છું. ખૂબ પ્રેમી ડાયરો છે અને ખૂબ માયાળુ ડાયરો છે વાલા. ભજન સાંભળે, ભજન કરાવે. સંતો મહાપુરુષો શ્રદ્ધાંજલિ દેવા આવે તમારે સમજી લેવાનું કે કોઈ અલૌકિક આત્મા છે કે જેની પાછળ સંતોને આવવું પડે છે. નકર સર્વ ત્યાગ કરીને તો નીકળ્યા છે મહાપુરુષ, છતાંય આપણે ચિંતા કરે છે કે ના હાલો ભાઈ ત્યાં દુઃખ છે, હાલો ઘડીક આપણે જઈએ. એમ સંતો મહાપુરુષોને પણ દુઃખ પીડ્યા છે. કેવું દુઃખ ખબર? એમ આજના મંચ માથે મહાપુરુષો પણ મળ્યા છે, સંતો મળ્યા છે આપણને. અને અહીંયા ઉપર નજર કરો તમે તો કલાના ઉપાસકો છે બધા, કલાના આરાધકો, ઉપાસકો. આને કલાકારો ન કહેવાય, આ કલાની કારીગરે કરે.
કલાની કારીગરી થાય, નકશીકામ થાય, એમાં કોઈ ખોજી હોય તો એ બધું ફેરફાર કરી શકે. આવી રહ્યો છું વાલા ભાઈ, ભલો ભાવનો મેળો, એવો મેળો, સુંદર મજાનો મેળો આપણો. એમાંય આ મેળો છે ને એ માનજો, હું તો કહું માની લેજો. આપણે કુંભ કરવા જવું પડે બાપુ, પ્રયાગ જવું પડે, ઉજ્જૈન જવું પડે, ઇલાહાબાદ જવું પડે, હરિદ્વાર જવું પડે. એ આપણે આંગણે ગંગાજી આવ્યા છે, મહાકુંભ છે આપણે માટે. મિની મહાકુંભ, મિની મહાકુંભ, મિની મહાકુંભ આપણને મળ્યો છે વાલા. એ અવસર આપણને મળ્યો છે. આપણા સરકારશ્રી, આપણા મહાપુરુષો, આપણા સંતો, એમની પ્રેરણાથી આપણને મહાકુંભનો અવસર મળ્યો છે. માનજો, આવજો બધાય, ભેગા અન્ન ભેળા કરશું. જેના મન ભેળા થાય તો, જેના અન્ન ભેળા એના જ મન ભેળા હોય, અન્ન જુદા એના મને જુદા હોય. એવો મેળો, ભાતીગલ મેળો, ભજન, ભાવ, પ્રેમ, ભોજન, સંદર્શન, એવો મેળો. આવો મેળો તમને દુનિયામાં જોવાનો મળે. એવો ભવનાથનો મેળો 11/2 થી 15/2 સુધી 5 દિવસનો મેળો, મિની મહાકુંભ. બધા મિની કુંભ કે, પણ મેં કીધું મિની કુંભ નો કોઈ, અમારા મહાકુંભ છે. મારા માટે તો આ મહાકુંભ છે. જેને મિની બરાબર છે, આપણા મિની નો કે, અમારા મહાપુરુષો માટે તો મહાકુંભ છે વાલા. કુંભનું નામ પડે ને તો અમે રાજી થઈ જાય. એવો મિની મહાકુંભ આપણને જુનાગઢને જ આપે. આપણા ભૂમિ માથે, ગિરનારી ભૂમિ માથે, જ્યાં નરસૈયાની ભૂમિ છે વાલા, નરસૈયાની, મહેતા નરસિંહની ભૂમિ છે, સંતોની ભૂમિ છે, દત્ત બાવાની ભૂમિ છે, ગિરનારી મહારાજની ભૂમિ છે. વેલા એમની ઈચ્છા છે, અમુક ભજનો છે ને એ તમે સાંભળવા માંગતા ને એમાંથી ખબર પડી જાય કે આત્મા કેટલો પવિત્ર છે. અમુક વસ્તુની ખરીદી અમુક માણસ કરી જ ન શકે. એમ અમુક ભજનો અમુક સાંભળી જ ન શકે. હળવું હળવું સાંભળી રાખે. હું ફરસાણ ન મળે, પેટ ન ભરાય, ટાણું ટક નીકળી જાય. એમાં આખો દિન અન્ન મળ્યો ન હોય, પછી કે હાલો કાક મગવો ને કાક થોડું ફરસાણ જવું, એમાં ભૂખ ન ભાંગે વાલા. ભૂખ તો ભજન સાંભળો તો ભાંગે. એવો તમારો ડાયરો, પ્રેમી ડાયરો, ખૂબ અને ખૂબ મજા આવે છે વાલા, ખૂબ આનંદ મળે છે. આટલા કોઈ અમે રાજી ન હોય, નકર લાખો માણાની મેદનીમાં ગાતા હોય, પણ અમને એ અંદરથી ઉર્મી આવતી હોય ને એ કોઈક જગ્યાએ જ આવે. કેમ કે સામે પ્રેમ હોય, સામે માલ ઉપડતો હોય. આટડી નાખીને બેઠા છે, પણ માલ તો ઉપડવો જોઈએ ને. લેનાર જ કોઈ ન મળે, વેચવો હોય ક્યાં? એમ અમુક પ્રેમી આત્માઓ એવા હોય ને વાલા, ગમે એવો માલ તમે મૂકો ને બજારમાં, ગમે એ વાણી મૂકો ને, પરા, પચમતી, મધ્યન, વેખરી, 4 પ્રકારની વાણી મૂકો, એમાંથી ગમે મારો ઉપાડી જાય. બાપુ વાંધો નહીં કરે. એને પ્રેમી હાચા ચાહક એને કહેવાય છે. શબ્દ પ્રેમી હોય, રાગ તાલ તો છે જ એમાં, પણ એને પરે શબ્દ છે. એ શબ્દના કોઈ પ્રેમી મળે, પણ ધીમે ધીમે એની ટેવ પાડવી. આજે આપણને ખબર નથી પડતી શબ્દમાં, પણ તમે બેહતા થાઓ ને તો કોઈ દિન મૂંગો નથી સમજતો, મૂંગો કહેવાય એને. ન સમજતો એને મૂંગો કહેવાય. કોઈ દિન મૂંગો, કોઈ દિન ગાય. સમજવા માંડ્યો ને પછી વાતો કરવા માંડ્યો, આ ભજન તો આમ હતો, આ ભજન તો આમ હતો, આ ભજન મને આવી મજા આવતી હતી, ગાવા માંડ્યો. અને પછી પૂર્ણ અંતર પસ્તાય. પછી તમારો રુદિયો છે ને માયલો રોવે, રુદિયો રોવે ને માયલો ભીતર જલે. પછી એ થાય એનો એ શબ્દ છે ને તમને લાગે પછી, અને એ શબ્દમાં તમને 2 આહુડા આંખમાંથી પડી જાય, એટલે મારો નાથ ને મારી માં ભગવતી સ્વીકાર કરી લે તમારો. એનું પ્રમાણ છે ભજનનું. અને ભજન સાંભળીને, ભજન સાંભળી પછી આ ખેતરને ભીનું કરવાનું. હા, કોરું નહીં રાખવાનું, બીડ જેવું, ડોહ કાંઈ નહીં ઉગે એમાં. ભજન સંગીત છે, ભેગું તાલ છે, સંગીત છે, સુર છે, આટલું બધું મિલન થયું હોય અને આપણું આ ખેતર ભીનું ન થાય? 2 ખૂણા ભીના ન થાય કે આપણા? આને ભજન કહેવાય છે. ભજનમાં હળવા થઈ જાય, આ હળવા ફૂલ જેવા, એને ભજન કહેવાય. વજન વહી જાય એટલે એ સમજાઈ ગયું, ભજન સમજે છે. જાલ ગઈ વજન જે તાલ ગઈ, ભજન સમજાતું જ નથી વાલા. ખાલી જાય બસ, વ્યવહાર પડતા જાય ને આવતા રહી પાછા, એટલું જ. પણ ભજન તો છે ને બહુ સાગર તારી દે, આપણું તો કલ્યાણ થઈ જાય.
વાહ 71 પેઢીનું કલ્યાણ થાય. એ નફો કેવડો? એક જણો ભજન ઘરમાં સમજે ને એની 71 પેઢી તરે. આનું પ્રમાણ છે ભજન. એક જણો ભક્તિ કરે ને વાહ 71 પેઢી તરે. એનું તો કલ્યાણ થઈ જાય, પણ 71 પેઢીનું હાજુ કરીને જાય. પછી આપણે કદાચ છોકરાનું કા કરતા જઈજો. એ આ ખોટું ધન નહીં, આ ધન આ કાક કરતા જઈજો. ભાઈની ફરમાઈશ છે આ ભજનની, એટલે ગાઈ દઉં પ્રેમથી. અને મને તો ભજનો બધા વાલા છે. વાલા કોઈ પણ ભજન મને આ વાલું ના વાલું નો વાલું એવું નથી. અમારે કોઈ પણ મહાપુરુષની વાણી ગાઈએ ને ભાવથી હૃદયથી ગાઈએ એટલે મહાપુરુષની મેર આપણી માથે થાય. એ ચેતન પુરુષો છે બધા, ગયા નથી. એના ખોળિયા ખાલી હમાણા. એની ચેતના તો આ શબ્દરૂપી હાજર જ છે. એ એની અમરકાયા છે. એને આપણે યાદ કરવા પડે છે હર હંમેશ માટે. સતાર બાપુ માથે ગુરુ મહારાજે કૃપા કરી અને મસ્તી લાગી. પછી વાલા પછી પોતે પાગલ જેવા થઈ ગયા. હું એક તો મુસ્લિમના દીકરા બધાને સીતારામ કરે, એ અચરજ લાગે બધાને. રામ રામ કરે, જય દ્વારકાધીશ કી, બધાને અચરજ લાગે. અને આખું ગામ વાતો કરો. સતાર તો પાગલ થઈ ગયા, ગાંડા થઈ ગયા. કોઈને ચિંતા થાય કે ન થાય, પણ આપણી જનતા હોય ને એને ચિંતા થાય. આખું ગામ વાતો કરતું હતું. માને ચિંતા થઈ કે મારો દીકરો ગાંડો થઈ ગયો છે. જાગે છે એક આત્માઓ. અને સતાર બાપુ ફરતા 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 ભજનમાં સંતોને ભક્તોને મળતા મળતા મોડા ઝૂંપડીયા આવ્યા. માં એકલી જાગે છે. આવે ને પગે લાગ્યા. માં હજી જાગો છો? કે હા બેટા જાગો છો ને. મારી પાસે બેહાયા. સતાર બાપુને બેહાડ્યા, માથે હાથ ફેર્યો. આખું ગામ બેટા તને કે તું પાગલ થઈ ગયો છો, તું ગાંડો છો? અને માને જવાબ આપે સતાર બાપુ. આ સમયે કોઈ સભા નહોતી, કોઈ તાલ રાગ તાલ કાંઈ નહોતું. વાલા સામે એક જનેતા બેઠી હતી. અને સતાર બાપુ કહે છે માં એવું કાંઈ નથી. જગત વાતો કરે ને એવું કાંઈ નથી. મને મારા ગુરુ મહારાજે મારી માથે કૃપા કરી છે, અમી દ્રષ્ટિ કરી છે, અને મને સાચી રાહ બતાવી છે. હું સીધી રાહ માથે હાલું છું. માં माने के सतार बापू मैंने ढूंढा अपना शरीर वामे पाया. वडोदरा મળવા ગયા હતા અનવર મિયા કાજી ને, ન્યા કૃપા થઈ ગયો. કોક સમય ભજનમાં બેઠા રહી ને કોઈ મહાપુરુષને આપણી માથે એમને કૃપા વરસી જાય. ખાલી ખોળિયું ગમી જાય ને, ખાલી અમી દ્રષ્ટિ થઈ જાય ને તોય ઘણા ઉડાડી ને આપણે એ વાપરવાની મજા આવે. ક્યાં વાપરવું, કેમ વાપરવું, પણ સાચા ધનની ખબર પડે ને તો. અને આપણા એમ મળે ને સાચું ધન છે મળે ને. આપણા ખોટું મેળવીએ છીએ. કોઈને કહીશ મારા ઘર માટલા પીડે એમ કોઈ કીધું? કોઈ ખોટું ન બતાવે, હાસું કોઈ બતાવે? આ ખોટા ધનની જો ખબર ન પડવા દે તો હાસા ધનની ખબર ન પડે. વાલા તમે જે મેળવ્યું છે સાચું ધન છે. ભાઈને છેલ્લી ઈચ્છા છે એ પણ થાળમાં આપણે લઈ લેવું. તમારો થાળ છે, તમારી ઈચ્છા છેલ્લી પૂરી કરશો આપણે. પણ યુવાન દીકરાઓની ઈચ્છા છે સત્યની અને વચનની કિંમત જો કેવી છે. ધર્મ આગળ બધું ફોક છે. વાળા મારો હરિચંદ્ર હજી દાખલો દેવાય. તમે ક્યાં હરિચંદ્ર ના દીકરા છો? હજી દાખલો દેવાય ને. સત્યુગ ને છેડે થયા ઠેઠ હજી દાખલા દેવાય. તમે ભાઈ ક્યાં હરિચંદ્ર છો એવો આપણે દાખલો દઈ છે. પણ એક વચન પાડ્યું હતું. કેવું વચન હતું ખબર? સત્યને છોડવું નહીં. આખી અયોધ્યા વહી ગઈ અને વચન પાછું કેમ દીધેલું ખબર? મૌખિક તો નહીં હો, સપનામાં વચન આપેલું. ગુરુ મહારાજ સપનામાં આવ્યા અને મહારાજ હરિચંદ્ર પાસે વિશ્વામિત્રજીએ કીધું તમારું રાજ મારે જોઈશ. તો પ્રભુ દીધું તમને, તમે તો મારા ગુરુ છો, તમારું છે ને મારું શું છે આમાં? એ સપનામાં બોલાઈ ગયું અને આંખ ખોલી ગઈ પટ મહેલમાં. જોયું તો હામાં ગુરુ મહારાજ ઉભેલા, વિશ્વામિત્રજી હામાં ઉભેલા. પોતે બે હાથ જોડીને ઉભા થઈ ગયા. અરે પ્રભુ તમે અહીંયા ઉભા છો? હા. તમે આગળ શું બોલ્યા સપનામાં?
કે વચન આપ્યું તમને મેં, તો હાલો પાળો. હા પ્રભુ, નીકળો બહાર. અવધની બહાર નીકળ્યા હો, એક એક વસ્ત્રે ખાલી, કાંઈ વસ્તુ લેવા નહીં હો. વચનમાં બોલ્યા છું, બધું આપ્યું એમ, કઈ લેતા નહીં, એમને નીકળો. માં તારા દે, રાજકુમાર રોહિત અને મહારાજા હરિશ્ચંદ્ર વાલા એક એક લુગડે હાલી નીકળ્યા ધીમા ધીમા. ધીમા 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 કાશીની બજારમાં ગયા ટેટો છેલ્લે. અન્ન પાણીની વાત તો છેટી રહી ગઈ વાલા, વસ્ત્રય નહોતું, અન્ન પાણી તો ક્યાંથી મળતા હોય પછી ત્યાં. અને છેલ્લે ગુરુનો ઋણ ચૂકવવા માટે ત્રણેય વેચાણ આવીને ઘણી વાર કે છે વિશ્વામિત્ર કે એક વાર બોલી જાવ, હું વચન નથી બોલ્યો, એક વાર બોલી જાઉં, બધું માફ. અરે નહીં પ્રભુ નહીં, મેં તમને વચન આપ્યું છે ને, હું પાળીશ. છેલ્લે પોતે ત્રણેય વેચાય છે. મહારાજ હરિશ્ચંદ્ર વાલ્મીકીને ઘેરે વેચાય છે, અને માં તારાદે એક બ્રાહ્મણની ઘેરે વેચાય છે, દીકરો માળીને ઘેરે વેચાય છે. એમ કરીને દમડી પૂરી કરી વાલાઓ, બધો ભેગું કરીને ગુરુ મહારાજને ઋણ ચૂક્યું. લ્યો પ્રભુ, આ તમારી ગુરુ દક્ષિણા. કે છે મહારાજ હરિશ્ચંદ્ર માં તારા દેની આ રચના છે. પછી ખાનદાસ બાપુ આપણા આ ભજન ગાતા, પછી કોઈ ગાતું નથી વાલા. અને બાપુ અમારા કાકા ગુરુ હતા, એટલે અમારે
ठहरता है नया रुकते हैं। तुम्हें ढूंढ रहा है प्यार, हम कैसे करें इकरार के हाँ तुम दिल को लगा ना जाने ना जाने कहाँ तुम चले गए, कहाँ तुम चले गए, कहाँ तुम जीव राजा रे एम काया रानी कैसे तेरी बादशाह बीजा दौर में हालसो वाला बोल रामचंद्र भगवान मातुश्री अमृत मात की बिकावा पानी रामदेव जी
પાર્વતી પતય હર હર મહાદેવ. આ મહાપુરુષની વાણી સાંભળીને આપણે એટલે આપણે આપણા દુઃખમાંથી હળવા થઈ જાય. દુઃખ તો આપણી માથે છે, પણ સંતોની વાણી આપણે શું કામ સાંભળી ખબર? આપણા દુઃખમાંથી થોડુંક પસાર થાય. આપણને ખબર પડે કે નહીં, આપણે જ વેદના નથી, આ તો બધા વેદના વેઠીને આ સંસાર આમને માયલો આવે છે. પહેલેથી આમને દુઃખ સુખ દુઃખ સુખ દુઃખ સુખ, પણ દુઃખ સુખ આવે વાલાની ઈચ્છા વડે આપણે ધીરજથી મન રાખી ધડે તો મારા નાથની જેમ ઈચ્છા હોય ને એવું થાય. એવા મહાન ગાયક આપણા આટલે જગજીતસિંહ, એમનો દીકરો વહી ગયો વાલા, 20 વર્ષનો યુવાન દીકરો ગયો, અને ભારતના જે મહાન ગાયક કહેવાય એવા આપણા જગજીતસિંહના દીકરા, એકનો દીકરો હતો, એને વિદાય લીધી અને એમની પાછળ એને વેદના લખી છે, ગાય છે પોતાની વેદના. શું કે જગજીતસિંહની વેદના શું છે ખબર? ચિઠ્ઠી ન કોઈ સંદેશ, ન જાને કોન સાદેશ, કહા તુમ ચલે ગયે, કહા તુમ ચલે ગયે. इस दिल को लगा के न जाने कौन सा दे, कहाँ तुम कहाँ तुम, चिट्ठी न कोई संदेश, ना जाने कौन सा दे, कहाँ तुम चले कहाँ तुम चले इस दिल को लगा के ना जाने कौन सा रे, कहाँ तुम चले कहाँ तुम चले गए, कहाँ तुम एक याह भरी होगी, हमने न सुनी होगी, जाते जाते तुमने आवाज तो दी होगी. यहाँ भरी होगी, हमने न सुनी होगी, जाते जाते तुमने आवाज तो दी होगी. हर वक्त यही है गम, उस वक्त कहाँ थे हम, कहाँ तुम चले गए, कहाँ तुम चले गए. चिट्ठी न कोई संदेश, ना जाने कौन सा दे, कहाँ तुम चले गए, कहाँ तुम चले गए.
को लगावे ना जाने कौन रे कहाँ तुम चले गए, कहाँ तुम चले गए, कहाँ प्रेमनी पीड़ा प्रभु सहवाए ना, प्रेमनी पीड़ा प्रभु सहवाए ना, राम तारे याद बिसराए ना, राम तारी याद तो बिसराए। हर चीज पे अश्कों से लिखा है तुम्हारा नाम, ये रास्ता भर गलिए तुम्हें करना सस्ते सलाम। चीज पे अश्कों से लिखा है तुम्हारा नाम, ये रास्ता भर गलिए तुम्हें करना सके सलाम। हर दिल में रह गई बात, हर दिल में रह गई बात, जल्दी से छुड़ा कर कहाँ तुम चले गए, दिन कोई चले ना जाने को न चले, कहाँ तुम चले गए, कहाँ तुम चले गए, इस दिल को लगा के ना जाने कहाँ तुम चले गए, कहाँ तुम चले गए, कहाँ तुम चले गए। અમૃતમાને શ્રદ્ધાંજલિનો છેલ્લો થાળ કા મળીશું મેળે અને કા મેળાવડે એકબીજાના ગામ ગીએ એક દી નહીં મળીએ માં ધરામાં ઢંગ થઈએ એટલે એની મોર વર્તમાનમાં મળ્યા છે તો બે નામ લઈ લઈ બે નામ સાંભળી લઈ થોડીક સેવા કરી લઈ જન્મ સફળ થઈ જાય આવ્યા તો કાંક તો કરવું પડશે ને।